અંધારામાં મોઢા કોઈના દેખાતા નથી. મજામાં. પણ એક વાત હું તમને પણ જોઉં છું, તમારા વિડીયો પણ જોઉં છું. લાખો લખણ ખોટોના નામે આવે છે, બરાબર? કોઈને કોઈ આવે એટલે તમારો નવો આવ્યો હોય એટલે મને કોઈક બતાવે, પછી તો કંઈક બ્રાઉઝ કરતા હોય તો તમારો આવી પણ જાય. પણ રામ રામ, સીતારામ, જય વસરાજ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છે, કારણ કે આપણો લોક જોતા એ બધા મજામાં જ હોય. તો આપણે યુનિક રિસોર્ટમાં આવી ગયા છે અને થોડુંક લોકેશન તમને અગાડી બતાવવા માટે તમને રિવ્યુ આગળ દેખાડ્યો અને બધું તમે જોઈ શકો છો. અને બાપા પણ આવ્યા છે, અમારો એક ફૂલે કોઈ આવ્યું. પરામ ઓરોય ઓરોય, આપણો વિડીયો ઉતારે. આપણો ચેનલ નામ કામ છે, પછી કામ કહેવાનું, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો ભૂલ્યા વગર કરજો. હાલો હેજા. વાહ યાર, હલવાઈ ગયો ભાઈ, હલવાઈ ગયો. દાંડીમાં મારે લાખા દીધું તો કોઈ દાંડીમાં મારવા જાય એ આઉટ થાય. રન થયા. દરવાજો બંધ કર દે પહેલા. આ વડારાનો અમારો નંગ આજે તમામ યુટ્યુબર મારે મુલાકાત કરે. તમારા યુટ્યુબ નું નામ શું છે ભાઈ? પોરબંદર ટેડી. ટેડી. પીળો દાખલો. આ બીજા યુટ્યુબર છે, તમારું નામ? સનાતન સંતવાણી. સનાતન સંતવાણી. ભાઈ યુટ્યુબર બધા આવતા જજો મારી પાસે. આવતા જજો, જાતા જજો. આ ઠુયાણાના હે અને ખાસ મારા મિત્ર હે. ખરેખર મને ઠુયાણે ગયો અને મને લાફીન ભજીયાન ખરેખર પછી વાતું પૂછ્યું. ગાયનું દૂધ, દહીં, એટલે આ ઠુયાણાના છે. અને આનું ચેનલનું નામ છે ગીર ગૌશાળા. બરાબર, હા સરસ. હવે આ મારા ચંદ્રાવાળા અને હવામાનની ચેનલ છે વેદરભાઈ રાકેશ મોઢવાડિયા. ચેનલ નામ હજી વાર લાગી હમણાં પાવડા આપવાના.
રામ 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 રામ, કેમ મજામાં? બસ મજામાં. બોલો બોલો ચેનલ. મારો પરિચય આપું તો મારું ગામ કંડોળા હે, રાણા કંડોળા, વાહ વાહ, ને મારું ચેનલ નામ દેશી છોકરો હે. દેશી છોકરો. હા. ને મારું નામ રાજુ રાતિયા. હા, રાતિયા હે. સરસ મળીને આનંદ. બસ. આ હે ને હું આ એટલા ક્યાંક મીટિંગ હોય ને એટલે આ રામભાઈ મારું લોહી પી છે. રામભાઈ ને હું તો બીજી વાત નહીં. રામભાઈ કયો તમે તમારા ચેનલનું નામ કયો? અને મારા ચેનલનું નામ છે આરપીજી વ્લોગ, ને અમે ડેઈલી વ્લોગ બનાવીએ ને કારાતાના વિડીયો અમે બહુ ગમે ને બહુ જોઈએ, અમે બહુ મજા આવે. ગમતા હોય તો થાય કરી લેજો, બાકી જો બહુ મજા આવે, કોમેડી બહુ હોય વિડીયોમાં. આ મારા ગામના છે, મારો વિદ્યાર્થી છે. ચેનલનું નામ બોલો અર્જુનભાઈ. હા, સરસ વિડીયો ઉતારે યુટ્યુબના. મજા આવે ખરેખર જોવાની. ભાઈ યુટ્યુબર બધા આવતા જાય, મારે ગોતવાનો પડે. હાલો, હા. કયું ગામ? પોરબંદર. પોરબંદર. હા, તમારા ચેનલનું નામ? રવાણ વડોદરા વ્લોગ. વારે વાહ, કેવાનો ઉતારો? એમને વ્લોગ, ડેઈલી વ્લોગ ને એમ એટલે ટ્રાવેલિંગ ને ડેઈલી ટ્રાવેલિંગના. સરસ, મજા આવી, આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર. જ્યાં બધા ખરેખર યુટ્યુબની અંદર આ નાના બાળકો આવે અને યુટ્યુબના માધ્યમથી ઘણા બધા લોકો સુધી અલગ અલગ જે વિડીયો ઉતારતા એ પહોંચાડો તમે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારા ચેનલનું નામ બોલો. મારું ચેનલ નું નામ છે તોફાની વ્લોગ. હા, તોફાની. વાહ વાહ વાહ. કોટડા થી આવું. હા, કોટડા થી આપણે એક દી લાઈવ માં મળ્યા. આપડી લાઈવ માં તું હું આવ્યો તું ભાગી ગયો, નો ગમ્યો કારો હતો. ના ના એવું નતું કરાતા, થોડું કામ આવે ગયું. ના કામ શું હોય કે મૂકી ભાગી ગયો. આવો ભરતભાઈ મોટવાડિયા, જે આપણા ખરેખર અટાણે આપણી યુટ્યુબ ની અંદર આમ તો લગભગ શિક્ષણના લગતા અને નોકરીના, બરાબર. હવે એના વિશે ઇન્સ્ટાગ્રામમાં હા, જે કઈ હોય તમે બોલી દો. ખરેખર સાંભળ્યા જેવા છે અને ભરતભાઈની બહુ ચેનલ સારી છે અને શૈક્ષણિક છે વધારે, નોકરીની. તો તમે થોડીક કહો ભરતભાઈ. ગવર્મેન્ટ જોબ ગુજરાત નામનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે આપણો. હા. એમાં આપણી જે ગુજરાતમાં આવતી પ્રાઇવેટ ગવર્મેન્ટ બધી નોકરીની ઇન્ફોર્મેશન આપીએ. કેન્દ્ર લેવલની હોય હા. એમાં બધી ટૂંકમાં ક્રાઇટેરિયા કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કામ છે, એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન કામ માગે, અને ટૂંકમાં એ ઓડિયન્સની ના આપણી માહિતી આપીએ ઇન્સ્ટાગ્રામમાં, અને આપણી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવાનું, ફોર્મ ભરવાની લિંક વોટ્સઅપ ગ્રુપમાં આપીએ. એટલે કોઈ પણ એવો હે વ્યક્તિ કે જેની સાપુને વાસ્તો કે એ અટાણે તો તગું, એટલે આવી બધી માહિતી ફોનમાં મળી રહે, જેથી એપ્લાય કરીને એક્ઝામ પાસ કરી દઈને જોબ ઇઝીલી મળી જાય. તમારા ચેનલનું નામ શું છે? ગવર્મેન્ટ જોબ ગુજરાત. સરસ ભરતભાઈ, ખરેખર 604K ફોલોવર છે, જે એજ્યુકેશનમાં ગુજરાતમાં પહેલા નંબરે છે. વાહ વાહ વાહ, ક્યાં બાત. રામ રામ, કેમ છે? મજામાં? બસ મજા. બોલો બોલો તમારી ચેનલ કઈ અને ગામ કયું? મારું ગામ હનુમાનગઢ. મારી ચેનલ નામ માલદે કેસવાલા. વાહ વાહ, ખાસ ગામમાં પ્રોગ્રામ થતા હોય, કીર્તન, વાહ, મેરા, એના જ વિડીયો વધારે પડતા આવે ને આંબાને લગતા. સરસ, ખૂબ ખૂબ આભાર. આંબાના જે તમે કઈ વિડીયો સંતવાણીના ઉતારો ને પ્રજા સુધી પુગાડો, એ બદલ ખૂબ ખૂબ તમારો પણ આભાર. આવી ગયો. રામ રામ, કેમ છે ભાઈ? આજે મારા યુટ્યુબર ભાઈ, ખરેખર મને એટલો આનંદ થાય, મને હવે વિચાર થાય કે મારી જિંદગી વહી ગઈ. થોડોક મોડો આવ્યો હોત, વહેલો થઈ ગયો, થોડોક મોડો આવ્યો હોત ને તો વોટ જમા કરી. પણ ભગવાન પાસે પ્રાર્થના એટલી કરજે કે હજી આને 20 વર્ષ એટલે વેલું કોણ હું તો હું થઈ ગયો વહેલો. હવે ગામ તમારું ભાઈ? વડારા. અને હું તમે યુટ્યુબ મોજ ફકીરી. મોજ ફકીરી. વાહ રે વાહ ભાઈ, જે રામદાસ ગોંડલિયાની મોજ ફકીરી છે, એ મોજ ફકીરી લઈને તમે બેઠા, ખરેખર આનંદ આવી. એમાં કયા વિડીયો તમે વધારે મૂકો? મોજ ફકીરી, આમ ટૂંકમાં હસી મજાક. વાહ રે વાહ, સરસ, ખૂબ મજા આવી, આનંદ આવ્યો. આજે ઘણા બધા યુટ્યુબર. રામ રામ, કયું ગામ ભાઈ? કુતિયાણાથી આવ્યા છે અને રિસોર્ટમાં આજે આપણો પ્રોગ્રામ અને ખરેખર આનંદ આવે. તમે કેવાના વિડીયો ઉતારો? અમે વ્લોગ બનાવીએ ને ક્યારેક કોમેડી મૂકીએ. સરસ. બ્લોગ કે નામ મૂકો? આપણે વાડી ને એ બધા ફેરવા જઈએ ને બધું. વાહ વાહ, સરસ, બહુ મજા આવી ગઈ. કુતિયાણાથી આવ્યા અને આજે બધા યુટ્યુબરને તમને બધાને મળાવો એટલે જે વિડીયો જોવે એની ખબર પડે. યુટ્યુબરો આ બધા છે અને આ વિડીયો ઉતારે તો ખૂબ મજા આવી, આનંદ આવ્યો. આ જો રામ અને લખન, હું તો નામ ખાલી રામ લખન કહું, પણ તમારું નામ શું છે બેયનું? હું રણજીત. રણજીત ની નૈયા.
કિંદર ખેડે ને અને બહુ સરસ વિડીયો ઉતારે, શોર્ટ વિડીયો ઉતારે યુટ્યુબ ની. હા, એમાં શું હોય છે શોર્ટ વિડીયો ની અંદર? કોમેડી. અને ભાઈ આ ખાસ વિડીયો જોજો. હું તો રામ લખન છે હો તમને. આર મોઢવાડિયા અમારા ચેનલ નું નામ છે, ઇન્સ્ટામાં આઈડી છે, વિડિયા મૂકીએ કોમેડી નામ. સરસ, ખૂબ આભાર. હા, હાલો રામ રામ. કેમ છે? મજા? અરે મોજે દરિયામાં મોજા હો. હું તમારે મારું ચેનલ નું નામ દેશી બોય 11. વાહ, દેશી 11. દેશી બોય 11. દેશી બોય 11. વાહ, એમાં ક્યાં વિડીયો વધારે હોય? ફેમિલી વ્લોગ અટાણે ચાલુ છે. સરસ. પછી લાઈવ કાયમ બપોરે હોય. એમ કેટલા વાગે? 12:30 1 વાગે હોય. સરસ, લે હું આવી તો લાઈવ. આમાં આજો બધા. વાહ વાહ વાહ. અને 114 વર્ષની જે ડોહીમાં જીવે ને અમારી હાઈ, હા હા, એની વાતો જૂનવાન. કયું ગામ? આંબારામ. આંબારામ. સરસ, તો હું મુલાકાતી ચોક્કસ આવી. દેશી બોય 11 છે ને. વારે વાહ, સરસ, ખૂબ મજા આવી. હા. મને મળી. એ રામ રામ. રામ રામ. કેમ મજામાં? મજા મજા આવી. ખરેખર એટલી મજા આવે, એટલો આનંદ આવે. યુટ્યુબર બધા ભેગા થયા. બરાબર. ગામ તમારું? ગામ રાણાવાવ. હા. અને ચેનલ નું નામ દિવ્યેશ ફેમિલી વ્લોગ. વાહ, એમાં ક્યાં વિડીયો? એમાં અમારે વધારે પડતા રેસીપી ના ને ફેમિલી વ્લોગ ને ટ્રાવેલિંગ નું ને એવું બધું હોય તો એ બધું આવતું હોય ને વધારે પડતા ફેસબુક માં કામ વધારે કરીએ. યુટ્યુબ ની અંદર? યુટ્યુબ માં કરીએ છે. ફેસબુક પર વધારે? ફેસબુક માં વધારે ફોકસ કરીએ. સરસ, તમને મળીને ખૂબ આનંદ થયો. ધન્યવાદ. આભાર. આવી રામ રામ. કેમ છો ભાઈ? જો આ યંગ સ્ટાર યુટ્યુબર, આમાં યંગ સ્ટાર યુટ્યુબર જાજા છે, એટલે મને ખરેખર આનંદ આવે. તમારું ગામ? મારું ગામ રાણા વડવાળા, રાણાઓની બાજુમાં. હા, સરસ. અને તમે કેના વિડીયો ઉતારો? હું આ ખેડૂતને લગતા, પછી અત્યારે પોરબંદર.com પેજ છે, તો પોરબંદરને લગતા વિડીયો રીલ ઉતારીને મૂકું. સરસ. યુટ્યુબ ની અંદર કે યુટ્યુબ માં મૂકું ને ઇન્સ્ટામાં મૂકું. સરસ. લ્યો, તો આપણે બધા દર્શક મિત્રો છે કે તમે જોજો અને જે મળીને આનંદ આવ્યો. મને પણ તમારા કોમેડી વિડીયો બહુ સારા હોય. આપણે મોજ જ કરવાની. હા, એ તો છે, અખંડ મોજ. અખંડ મોજ, બસ. અખંડ. એ રામ રામ ભાઈ. મારા આમ તો જો બધા મિત્ર જ છે, બધાય. પણ અમીરભાઈ ને એક એવી ટેવ પડી ગઈ કે આખા દી મેં એક વખત મને ફોન કર્યો. બરાબર. અને એક એનું જે ખરેખર મહત્વનું જે કંઈ કામ કરવાનું હોય એ તો આપણી સ્ટેજ ઉપર હું બોલું ત્યાં સુધી નહીં બોલું. સરપ્રાઈઝ છે. અને અમીરભાઈ ખરેખર હાલો ભારતના કોઈ પણ ખૂણે ખૂણે અણમોલ મોતી એટલે કાદવ કિચડમાંથી ઉગતા કલાકારોને જે અમીરભાઈ લઈ આવે એ તો એને લાપતા હે. અમીરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી ખૂબ નાના કલાકારો હોય એમની મુલાકાતો લ્યો અને અગાડી લઈ આવો, જેથી કરીને આપણી ફાયદો થાય. બરાબર. અને ખાસ બધાને કહેવાનું, અમારા કારા હતા, અમારા વડીલ હે, છોકરાઓ ફેરા છોકરાઓ જેવા, મોટાઓ ફેરા મોટાઓ જેવા, અને દરેક કાર્યક્રમમાં અમને ખૂબ સાથ સહકાર આપે, માર્ગદર્શન આપે. અને એટલી મજા આવે કે કારા હતા હારે હોય એટલે અમારો ઉત્સાહ બમણો થઈ જાય. મોજ કરવાની અમીરભાઈ, મોજ કરવાની. બિલકુલ બિલકુલ. બરાબર. અને કારા હતાને સપોર્ટ કરજો. જો કે કહેવાનું ન હોય, તમે બધા સપોર્ટ કરો જ છો, પણ કોઈ બાકી રહી જતું હોય તો લાલ બટન દબાવે અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મારી એક બેન, તમારું ગામ? ગોરાણ. તમારી ચેનલનું નામ? એન લાઈવ. સરસ. યુટ્યુબ ની અંદર વિડીયો સરસ તમારા આવે અને જોતા રહો, દર્શક મિત્રોથી જોતા રહેજો. થેન્ક યુ. ક્યાંથી આવો? ખુયાણેથી. બેન, તમારું ચેનલનું નામ? ખોડલ ગીર ગૌશાળા. હા, સરસ. આજે મીટઅપ ની અંદર તમે આવ્યા અને આપણે આનંદ કરવાનો હે. બરાબર. તો આગળ આગળ આપણી વિડીયો જોતા રહીએ. થેન્ક યુ. હાલો જજો. એ કંઈક આવતા જજો પછી. બેન, કયું કામ? મારું અહીં બોખીરું એ હારે મારે હનુમાનગઢ. હા, તમારા ચેનલ નામ? શીતલ બોખીરિયા ગોઢાણી. સરસ. કયા વિડીયો ઉતારો? હું બધાય આ ફરવા જાય એ ગામના સરસ. ગમે. થેન્ક યુ. આપણે હાલો બેન, આવી જાય. સીતારામ બેન, જો અમારા ઓરિજિનલ ડ્રેસમાં મારા મેરની દીકરી જો ખરેખર જે મેરનો ડ્રેસ છે એ તો ક્યાંય નથી. બેન, ક્યાંથી આવો? રાણા. તમારી ચેનલનું નામ શું છે? સરસ. યુટ્યુબ ની અંદર વિડીયો મૂકો ને? સરસ. દર્શક મિત્રો ખાસ જોજો અને નાસી પાસ ક્યારેય નહીં થવાનું, વિડીયો કાંઈ મૂકતું જ રહેવાનું. સીતારામ બેન, કયું ગામ?
અમારું જૂનું ગામ તાજકાણી પણ અટાણ પોરબંદર પોરબંદર છે. તમે તમારા ચેનલ મારા ચેનલ નું નામ સનાતન સંતવાણી છે. સરસ છે અને કીર્તન સરસ આવે, હા, વધારે પડતા ધાર્મિક વિડીયો હોય. ધાર્મિક વિડીયો. એટલે બેન ને દર્શક મિત્રો ખાસ જોજો. આપણો ખૂબ ખૂબ અભિનંદન. લીલુબેન આવી જય શ્રી કૃષ્ણ. લીલુબેન સીતારામ. આમ તો તમે ડ્રેસમાં અમારા બેનના ટ્રેડિશનલ ડ્રેસમાં હોય એટલે લીલુબેન ને કોઈ ઓળખે નહીં કે બ્રાહ્મણ છે. પણ લીલુબેન તમારે જે કીર્તન બોલો છો તમે, ત્યારે તમે એક વાક્ય બહુ સરસ બોલ્યા હતા કે જે હું કીર્તન બોલું ત્યારે મને સામે ચિત્ર દેખાય. બરાબર. એટલે તમારા જે કીર્તન માણસો સુધી માણસો જોવે છે, ખૂબ જોવે છે અને ખૂબ સપોર્ટ કરે છે તમારો ડાયરો. બધાય કરે દર્શક. અને મિલિયનમાં વિડિયા જાય અને લીલુબેન ને ખાસ વિડિયા જોજો, જોવે જ બધા મિલિયન ની અંદર વિડિયા જાય. તો લીલુબેન તમારો ખૂબ ખૂબ આભાર, તમે હાજરી આપી બદલ. હવે છે બેન ક્યું ગામ? પોરબંદર. હા, ક્યું ચેનલ? પાયુ મિલાપ કુથળિયા. હા, સરસ. કેવાના વિડીયો ઉતારો બેન? ફેમિલી વિડિયો. ફેમિલી વિડીયો. બેનના વિડીયો જોજો અને સરસ મજાનું કામ છે એટલે આપણે દર્શક મિત્રો સુધી પર પહોંચાડવું અને નાસી પાસ ક્યારેય નહીં થાય, વિડીયો ઉતારતું જ રહેવાનું. થેન્ક યુ. આ ધવલભાઈ છે જે રિસોર્ટના માલિક છે ને, અને તો આ ધવલભાઈને રિસોર્ટની અંદર જે આપણે આવ્યા અને જે એના માણસોએ આપણી સેવા ખૂબ સરસ મજાની આપી. ધવલભાઈ, અમને આનંદ થયો રિસોર્ટની અંદર આવી. બરાબર. અહીં તો લગભગ ખજૂરભાઈ આવી ગયા હતા ને, એટલે આ રિસોર્ટની અંદર ખજૂરભાઈ પણ આવી ગયા, તેથી અમને ખબર નહોતા ખરેખર. બરાબર. તો આપણે ધવલભાઈને થોડીક વિનંતી કરીએ કે 2 શબ્દો બોલો. તમે 2 શબ્દો અમારા યુટ્યુબર વિશે કહો. હાલો. સૌ પ્રથમ તો અત્રે પધારેલ તમામ લોકોનું યુનિક રિસોર્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા આવ્યા, કદાચ તમને તો મજા આવતી હશે કે નહીં મને ખબર નથી, પણ તમને બધાને જોઈને અમને મજા આવે છે. હું થોડીક વાર પહેલા લગભગ ઓફિસની બાજુમાંથી અહીંયા બધા બોલતા હતા અને ઓફિસમાં બેસીને સાંભળતો હતો, બધા બોલતા હતા ને એમ હતું કે ભાઈ પ્રોગ્રામ ભલે ચાલુ હોય ત્યાં વચ્ચે પડવું નથી, વચ્ચે જવું નથી. એમ સાંભળવાની એટલી મજા આવતી હતી ને કે પછી રોકાણું નહીં ને હું કહું કે ભાઈ એટલી મજા આવે છે ને આવી વાતો થાય છે તો હાલો આપણે જઈએ. એમ પેલું મોબાઈલમાં જોતા હોય ને તો કોઈ પણ તમારે એક જણાનો વિડીયો જોઈ શકીએ કે રીલ્સ કે સોંગ કે ગમે. હવે અહીંયા તો આટલા વિડીયા ચાલુ છે. એમ હવે આવો મોકો ખાલી સાંભળવા કરતા હાલને ન્યા જોઈ જાવ એટલે જોવાય અને સંભળાય બે થાય. એટલે તમને જોઈને વિશેષ આનંદ થયો. માયા મારી એલી રબાય છે રે જોગ માયા રે મેરાણી માં તું લીરબાય છે જોગ માયા માડી તારા ચરણે એ દુખિયા રે આવે હે માડી દુખિયાના દુખડા મટાડતી રે મેરાણી માં તું લીરબાય છે જોગ માયા મેરાણી માં લીરબાય છે જોગ માયા. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. અને આપણે હંમેશાને માટે આપણે તો આમાં તમે બધાએ નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ 2025, અને એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર, વિડીયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર નથી. આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે, રૂબરૂ નહીં મળ્યો હોય, પરંતુ વિડીયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં એવા જ હોય. જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો છે, એટલે ચહેરાઓ બધા જ કોઈને કોઈ રીતે પરિચિત હોય, પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કેળવીશું. અહીંયા દુનિયાની અંદર અત્યારે એક યુગ એવો હતો કે મીડિયા એટલે શું, તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય. બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય. અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા હોય તો આપણે ખેપીઓ મોકલવો, અને એના પછી
બીજો એક યુગ આવ્યો, એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા, કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે અને ટપાલ જાય એટલે કોઈના વ્યક્તિગત સમાચાર. હું ભણતો તો મોઢવાડા, ત્યારે આપણા 2 છાપા આવતા, એક ફૂલછાપ અને બીજું જય હિન્દ. તો આજનું ફૂલછાપ અમને બીજે દિવસે મળતું, એટલે સ્કૂલમાં અમે બધા વાંચતા એ વખતે. એ પછી રેડિયો આવ્યો એક ગામમાં, અમારા મોઢવાડામાં, ત્યારે એ રેડિયો સાંભળવા માટે, જોવા માટે લગભગ 2-3 શેરીઓ ભેગી થાય. ત્યાં અહીંયા ફલાણા ભાઈને ત્યાં રેડિયો આવ્યો છે. અમને બાળક તરીકે કુતૂહલ થાય કે આ નાનકડો રેડિયો છે, એમાં માણસ બોલે છે, કે આટલામાં કેમ સમાતું હશે માણસ. અર્જુનભાઈ મોઢવાડિયા છે ને, એ ગોરણા ગામના જમાઈ છે અમારા. હે મોસાડી છે અને જમાઈ પણ છે. અમે દીકરી અર્જુનભાઈ દીધા એટલે અર્જુનભાઈ આ જ્યાં પહોંચાડ્યા ને આ અમારા હીરાબેન પહોંચાડ્યા. તાળીઓથી વધાવી લ્યો. ખાલી અર્જુનભાઈ નો એકનો હાથ, અમારા હીરાબેન ને પહોંચાડ્યા. બરાબર. અને આજે આપણે અર્જુનભાઈ મોઢવાડિયાને મિનિસ્ટર તરીકે જોવા ગુજરાતના. બરાબર. એટલે આપણી માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જલ્દી અર્જુનભાઈ, અને હું જો ભૂલતો ન હું તો કોંગ્રેસમાં હોવા છતાં ભાજપ વિદેશની કોઈ પણ મંત્રણા હોય તો અર્જુનભાઈને મોકલતા. કે સાચી વાત છે ખોટી વાત છે? તમે થોડીક વાત કરો એના વિશે અર્જુનભાઈ. હલો. હા, હું 2003માં જે 62 દેશોની કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન છે, એમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે શ્રીલંકા ગયો હતો 5 દિવસની શિબિરમાં, અને ત્યાં ઘણી બધી વાતો ત્યારે કરી રહ્યા હતા. એ પછી પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ કમિટીઓમાં મારફતે મોકો મળ્યો અહીંયા. પણ હું 2005માં મિનિસ્ટરથી આગળ નીકળી ગયો હતો. એટલે મને એવું બહુ છે નહીં, હવે તો કામ કરીને જવાનું છે, મૂકીને જવાનું છે નવી પેઢીમાં. હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે ઘણું બધું આના કરતાં મોટું પદ ગણાતું, એટલે એમાં નથી. પણ એક વાત હું તમને પણ જોઉં છું, તમારા વિડીયો પણ જોઉં છું. લાખો લખણ ખોટોના નામે આવે છે, બરાબર? કોઈને કોઈ આવે એટલે તમારો નવો આવ્યો હોય એટલે મને કોઈક બતાવે, પછી તો કંઈક બ્રાઉઝ કરતા હોય તો તમારો આવી પણ જાય. પણ હું પાછો આજે મને યાદ તાજી થઈ, વચ્ચે કોઈ આવ્યું હતું ત્યારે મેં વાત કરી હતી કે આપણે એક મીડિયા લેબ બનાવીએ. તમારે વિડીયો ક્રિએશનમાં મદદ કરતું હતું, જેની વ્યવસ્થા હશે એ આપણે બધા કરી દઈશું, પણ કેવી બનાવવી જોઈએ તમારામાંથી મને કોઈક કહેજો. તો આપણે એ પોરબંદર અથવા તો બીજે ક્યાંય આપણે તમારે આવીને એમાં પછી જે કામ કરવાનું હોય એ કરી જાઓ. એકાદ માણસ રાખીએ તો એ પણ થોડુંક તમને મદદરૂપ થવા લાગે પહેલાંની અંદર શીખવા માટે. તો વિડીયોની ક્વોલિટી બહુ સારી બને. બીજા મોટા શહેરોમાં છે, આપણે ત્યાં લગભગ નથી. તો આપણે એ વિડીયોની, મારે કહેવાનું રહી ગયું હતું, પણ આપણે એવી ડિજિટલ લેબ છે એ ઊભી કરીએ તો એની અંદર તમારો જે ક્રિએટિવિટી છે એ વધે, વિડીયોની ક્વોલિટી વધે, અને બીજું કંઈ પણ એમાં દાખલા તરીકે એઆઈનો ઉપયોગ કરવો હોય કે બીજો કોઈ ઉપયોગ કરવો હોય તો આરામથી થઈ શકે. તમે મને ગાઈડ કરજો 2-3 જણા, કારણ કે મારો એટલો બધો એમાં ડેપ્થ નથી, પણ એ આજ સાથે મળીને આપણે કરીશું. ખૂબ ખૂબ આભાર. આ મીટઅપમાં હમીરભાઈ અમને આમંત્રણ આપ્યું, એ બદલ હું દિલથી એનો આભાર વ્યક્ત કરા. અને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખરેખર આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સોનામાં સુગંધ ભરાઈ ગઈ હોય ને એવું લાગે આજની તારીખમાં. અને સાહેબે વાત કરી સોશિયલ મીડિયાની. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ સોશિયલ મીડિયામાં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડીયો બનાવવાના, કે જેમાં પોતપોતાની કોઈ કોમેડીમાં હોય, અમારા જેવા ખેતીવાડીમાં છે, હોની જગ્યાએ બધા પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને
એક ઓડિયન્સ બનાવી રાખે અને મનોરંજનની દુનિયામાં મનોરંજન માણતા રહીએ, એ એક સારી વાત કહેવાય. બાકી તો સાહેબે કીધું એમ તમે જ્યારે શરૂઆત કરો ત્યારે ઘણી બધી કોમેન્ટ હોય, ખરાબ પણ આવતી હોય, પણ સાહેબે કીધું એમ ઈ કમેન્ટ સામું આપણે જોવાનું નહીં, એની સાઈડમાં કાઢી નાખવાની. આપણી રીતે જે કામ કરતા હોય, જે પ્રવૃત્તિમાં, જે ફિલ્ડની અંદર જે આપણે જાતા હોય એ જ રીતે આગળ હાલતું રહેવાનું, જેથી કરીને આ જે અમુક એવા હોય કે ભાઈ આપણે આગળ જતા હોય તો ઘણા બધા અવરી હવરી કમેન્ટ મારતા હોય, તો એના વિશે આપણે કોઈ ધ્યાન દેવાનું નહીં. અને એક ખાસ બીજી મણી આજ સાહેબે કીધું કે આપણે આ સોશિયલ મીડિયા છે ને એ માણસની આગળ પણ લેવડાવી દે અને પાછળ પણ લેવડાવે. એટલે જે રીતે આપણે અભિયાનની વાત કરી, આપણે